જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, જો જીવનમાં પરેશાનીઓ વધી ગઈ હોય અને ઉકેલ ન મળતો હોય તો આ વિડીયો તમારા માટે છે. ભગવાન શ્રી કૃષ્ણની અનમોલ વાણી આમાં સાંભળવા મળશે. રાત્રે તેમની વાણી સાંભળવાથી થાક અને ચિંતા દૂર થાય છે. જેમ અર્જુનને ગીતાએ માર્ગ બતાવ્યો હતો, તેમ આજે પણ શ્રી કૃષ્ણ ગીતાના માધ્યમથી આપણી સાથે છે. તેથી વિડીયોને અંત સુધી જુઓ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ક્યારેય એમ જ સમય પસાર કરવા માટે કોઈની લાગણીઓ સાથે ન રમો. જીવન માત્ર એક જ વાર મળે છે, પણ તે દરેક સવારે એક નવી રાહ પસંદ કરવાની તક ચોક્કસ આપે છે. આ સંસારમાં સૌથી વજનદાર શબ્દ સ્વાર્થ છે, કારણ કે જેવો મતલબ પૂરો થાય છે, સ્વાર્થ પૂરો થાય છે, સૌથી ઊંડો સંબંધ પણ હળવો પડવા લાગે છે. જે વ્યક્તિને આપણે દિલથી ચાહીએ છીએ તે જ ઘણીવાર આપણી નબળાઈઓને ઓળખીને સૌથી વધુ લાભ ઉઠાવી લે છે. ક્ષમા કરતા આવડવું જોઈએ, પરંતુ વારંવાર છેતરાવાની આદત ન પાડો. જિંદગીમાં કંઈક હાંસલ જરૂર કરો, પણ એવા બનો કે લોકો તમારું સન્માન કરે. સમય ક્યારેય હાલચાલ નથી પૂછતો, તે હંમેશા હેસિયતનો હિસાબ લે છે. સંબંધો જરૂર બનાવો, પણ તેના પર અપેક્ષાઓનો બોજ ન નાખો. બાદશાહ જેવું જીવન જીવવા માટે પહેલા ગુલામની જેમ મહેનત કરવી પડે છે. બીજાને હરાવવાની દોડમાં ન પડો, કારણ કે સાચો વિજય સ્વયં પર નિયંત્રણ મેળવવામાં જ છે. હુનર માત્ર યોગ્યતા નથી, પણ યોગ્યતાને સાચા સમયે વાપરવાની સમજ પણ છે. જે તમારી પાસે છે તેની કદર કરો, અને જે છૂટી ગયું તેને પાછળ છોડી દો. જ્યારે લોકો તમારી વિરુદ્ધ બોલે ત્યારે ચિંતા ન કરજો. તે ઘણીવાર તેમનું મહત્વ બતાવવાની તેમની રીત હોય છે. જીવનમાં સૌથી આગળ વધે છે જે મુસાફરીની ધૂળને રંગ સમજીને હસતા હસતા ચાલતો રહે છે. શ્રી કૃષ્ણ કહે છે કે દરેક મનુષ્ય પોતાની વિચારધારા અને કર્મોનો જ પડછાયો છે. જે પોતાની શક્તિ અને ધ્યાન સાચી દિશામાં આપે છે તે જ અંદરથી શાંતિ અને સંતુલન અનુભવે છે. બીજાની જરૂરિયાત કરતાં વધુ ચિંતા કરવી અંતે માત્ર પીડા જ આપે છે. પોતાના આત્મસન્માન અને સ્વયં પ્રેમને સૌથી ઉપર રાખવો એ જ વાસ્તવિક સુખ છે. વધુ પડતો ભાવાત્મક જોડાણ ક્યારેક પોતાને માટે જ હાનિકારક સાબિત થાય છે. તેથી કોઈ પણ સંબંધ અપનાવતા પહેલા તેને સમય આપવો અને ઊંડાણથી સમજવો આવશ્યક છે. જેણે સારા સમયમાં તમારી ઇજ્જત કરી હોય તે જ સાચો સાથી કહેવાની યોગ્ય છે. અતિશય અપેક્ષાઓ વારંવાર નિરાશા જન્માવે છે, માટે દરેક વાતમાં સંતુલન રાખવું જરૂરી છે. ભૂલો દરેકથી થાય છે, પણ તેમાંથી જ મૂલ્યવાન શીખ મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સંબંધોની કિંમત જેટલી સમજવી જોઈએ તેટલી ઘણીવાર સમજાતી નથી. આપણે માની લઈએ છીએ કે સંબંધ હંમેશા મજબૂત રહેશે, જ્યારે સત્ય એ છે કે જે છોડીને ચાલ્યા જાય છે તે ક્યારેય ઊંડા સંબંધો હોતા જ નથી. સાચો સંબંધ એ છે જે સ્મિતને જુએ, પીડાને અનુભવે અને કઠિન સમયમાં સાથ ન છોડે. દુનિયા સતત બદલાતી રહે છે, પરંતુ જે સાચા હોય છે તેઓ દરેક પરિસ્થિતિમાં એકબીજાની સાથે ઊભા રહે છે. જે આપણને પ્રેમ કરે છે તે જ ક્યારેય આપણને ઈજા પણ પહોંચાડે છે, અને ક્યારેક આપણી આંખોમાં નફરતનો પડછાયો બની જાય છે. પણ શું ખરેખર તેમનાથી ઘૃણા કરવી એ ઉકેલ છે? સંબંધોની વાસ્તવિક સુંદરતા એમાં જ છે કે તે કષ્ટો પછી પણ વધુ મજબૂત બને છે. મુશ્કેલીઓ આવે છે તો તે દિલોને વધુ નજીક લાવે છે. આપણી સમજદારી અને સહનશીલતા જ આ સંસારને બહેતર દિશા આપે છે. અંતે જીવન એ શીખવી દે છે કે ભલે હાલત ગમે તેવી હોય, પણ પડકાર સામે લડવાની શક્તિ આપણી અંદર જ છુપાયેલી હોય છે. જીવનની સૌથી મોટી શીખ ઘણીવાર એ જ ભૂલોમાંથી મળે છે જેનાથી બચવું શક્ય નહોતું. જેટલું ઊંડું પતન થાય છે તેટલી જ ઊંચી ઉડાનની ક્ષમતા પણ જન્મ લે છે. જો દાનત સાફ હોય તો ડરવાની કોઈ જરૂર નથી. પરેશાનીઓ આવશે, પરંતુ સત્ય અને પ્રામાણિકતા હંમેશા સહારો બને છે. અવગણના કરવાથી સંબંધો નથી ઉકેલાતા, અને જો સંસારને બહેતર બનાવવો હોય તો દરેક સમસ્યા પર બેસીને સંવાદ કરતા શીખવું પડશે. પોતાના મનમાં એ વિશ્વાસ બનાવી રાખવો કે દરેક કઠિન દોર પછી અંતે બહેતર પરિણામ જ સામે આવે છે. જ્યારે કઠિન પરિસ્થિતિઓ ચારે બાજુથી ઘેરી લે છે
ત્યારે જ એ જ ક્ષણ હોય છે જ્યારે માણસને સૌથી વધુ પોતાના લોકોના સહારાની જરૂર પડે છે. સંબંધોમાં ભરોસો જાળવી રાખવાથી જ તેને જીવંત રાખી શકાય છે. ઘણીવાર આ સંસાર આપણને આપણી ઓળખને ગૂંચવણમાં નાખી દે છે, પરંતુ વાસ્તવિક ઓળખ એ જ હોય છે જેને વ્યક્તિ પોતાની મહેનત અને દાનતથી ઘડે છે. આ દુનિયામાં ત્યાં સુધી કોઈ આગળ નથી વધી શકતું જ્યાં સુધી તે સ્વયંને બદલવાનું સાહસ ન કરે. પોતાની ભૂલોમાંથી શીખ લો, તેમને સ્વીકારતા શીખો અને દરેક હાલતમાં પ્રામાણિકતાને પકડી રાખો. જો તમે સચ્ચાઈ સાથે ઊભા રહેશો તો આજ સમાજ તમને સૌથી વધુ સન્માન આપશે. જીવનની રાહ પર ચાલતા હંમેશા એ યાદ રાખો કે એ જ કાર્ય કરો જે તમારું મન ઈચ્છે છે. લોકોની વાતોથી ડરશો નહીં, કારણ કે તેઓ કંઈક ને કંઈક કહેતા જ રહેશે. સ્વયંને નિખારો, પોતાના માર્ગ પર ભરોસો રાખો અને પોતાના સપનાઓને વાસ્તવિકતામાં બદલો. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યાં સુધી હૃદયમાં સચ્ચાઈ અને ઈમાન જળવાઈ રહેશે ત્યાં સુધી રસ્તાઓ ક્યારેય રોકાતા નથી. કોઈ પણ તાકાત તમારી નાવને ડૂબાડી શકતી નથી, કારણ કે ઈશ્વર પોતાના ભક્તોની સદાય રક્ષા કરે છે. એ સત્ય છે કે સમય અને સંજોગો નિરંતર બદલાતા રહે છે, પણ જેમની અંદર પરિશ્રમ અને પ્રેમ વસે છે તેઓ ક્યારેય હારતા નથી. જીવનનો સૌથી કઠિન સંગ્રામ પોતાના મન પર વિજય મેળવવાનો હોય છે. જો મનને વશમાં કરી લેવામાં આવે તો સંસારની દરેક બાધા સરળ લાગવા માંડે છે. ન્યાય આવવામાં ભલે થોડું મોડું થાય, એ યાદ રાખજો કે તે યોગ્ય સમયે અને યોગ્ય રીતે જ આવે છે. કોઈ વ્યક્તિની સાચી ઓળખ તેની ભલાઈમાં છુપાયેલી હોય છે. તે ન તો બીજાની ધૃણાથી ડરે છે અને ન તો પોતાના મૂળ સ્વભાવ સાથે સમજૂતી કરે છે. સંસારમાં દરેક ઉપલબ્ધિની ચાવી કઠિન પરિશ્રમ અને સાચા ઈરાદાઓમાં જ છુપાયેલી હોય છે. જ્યારે તમે તમારા કાર્યક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી લો છો ત્યારે સફળતા પોતે તમારી તરફ ખેંચાઈ આવે છે. સત્યનો માર્ગ હંમેશા સરળ નથી હોતો, પણ જે પોતાના સપનાઓ માટે સંઘર્ષ કરે છે તે જ વાસ્તવિક વિજેતા કહેવાય છે. સંબંધોની સાચી સુંદરતા એકબીજાની નબળાઈઓને અપનાવવામાં હોય છે. જો તમે પૂર્ણતાની શોધમાં નીકળશો તો આખી ઉંમર એકલા જ રહી જશો. ક્યારેક જૂની સ્મૃતિઓ પણ કોઈ ખજાનાથી ઓછી નથી હોતી. જો તેમને વેચી શકાતી હોત તો કદાચ આપણે પણ અમીરોમાં ગણાતા હોત. પરંતુ આ જ અનુભવોથી જીવનનો વાસ્તવિક અર્થ સમજાય છે. દરેક નવી શરૂઆત સાથે થોડો ડર જોડાયેલો હોય છે, પણ યાદ રાખજો, આ જ ડર સાહસને વધુ મજબૂત કરે છે. જીવનની પરીક્ષા શાળાની પરીક્ષા જેવી નથી હોતી, કારણ કે અહીં દરેક માણસનો પ્રશ્નપત્ર અલગ હોય છે. આ જ કારણે જીવનમાં નકલથી સફળતા શક્ય નથી. દરેક વ્યક્તિએ પોતાના ઉત્તરો જાતે શોધવા પડે છે. કોઈને પોતાની પસંદ બનાવી લેવું કઠિન નથી, પણ કોઈની પસંદ બની જવું એ ખરેખર બહુ મોટી સિદ્ધિ છે. આ ત્યારે જ શક્ય છે જ્યારે માણસ અંદરથી સાચો અને સરળ હોય. બહારના સહારા પર નિર્ભરતા વ્યક્તિને નબળી બનાવી દે છે. આત્મનિર્ભરતા અને એકાંતની ક્ષણો સ્વયંને સમજવામાં અને સશક્ત બનાવવામાં મદદ કરે છે. આજે ભલે ગમે તેટલી સંપત્તિ કમાઈ લેવામાં આવે, પણ આવનારા કાલ વિશે વિચારવું પણ એટલું જ આવશ્યક છે. જીવનનું સૌથી મોટું સત્ય એ જ છે કે એક દિવસ એવો આવશે જ્યારે માત્ર કર્મો જ તમારા વતી બોલશે. બીજાની વિચારની ચિંતા છોડી દો અને પોતાની ઓળખ પોતાના કર્મોથી નિર્મિત કરો. સાચું સુકૂન તે જ વ્યક્તિને પ્રાપ્ત થાય છે જે પોતાની ઈચ્છાઓ પર નિયંત્રણ રાખે છે, ઓછા શબ્દોમાં વાત કરે અને પોતાના દરેક કર્મમાં સચ્ચાઈને અપનાવે છે. જે વ્યક્તિ વાસ્તવમાં તમને પ્રેમ કરે છે તે ક્યારેય તમારા પર અપેક્ષાઓનો બોજ નથી નાખતો. સમય દરેક માટે ન્યાયપૂર્ણ હોય છે. તે જ તમને તમારી સાચી દિશા અને ખોટા ડગલાનો અહેસાસ કરાવે છે. પણ એ પણ યાદ રાખવું જોઈએ કે સમય સાથે તમારી ભૂલો હાસ્યનો વિષય બની શકે છે, અને ક્યારેક હાસ્ય જ સૌથી મોટી ભૂલનું રૂપ લઈ લે છે. સંબંધોનો પાયો લાગણીઓ પર હોવો જોઈએ, લેવડ દેવડ પર નહીં. જે લોકો બહારથી સરળ અને સારા દેખાય છે, જરૂરી નથી કે અંદરથી પણ તેવા જ હોય. પ્રસન્ન રહેવાનો સૌથી સરળ ઉપાય એ જ છે કે પોતાની બધી અપેક્ષાઓ માત્ર ઈશ્વર પાસે રાખો, સંસાર પાસે નહીં. એ ન ભૂલો કે જે કોઈના માટે ખરાબ નથી વિચારતો
તે જ વાસ્તવમાં સાચો મનુષ્ય હોય છે અને તે જ પોતાના જીવનમાં વાસ્તવિક શાંતિ અને આનંદનો અનુભવ કરી શકે છે. શ્રી કૃષ્ણ કહે છે કે આજે પણ તમારી પાસે તક બાકી છે. જે તમને પ્રાપ્ત નથી થયું તે કદાચ તમારા હિતમાં નહોતું. જે અત્યારે તમારી પાસે છે તે જ સર્વોત્તમ છે અને જે ભવિષ્યમાં મળશે તે પણ મંગલમય હશે. માત્ર તે જ લોકો જીવનને ઊંડાણથી સમજી શકે છે જેમણે પોતાના હિસ્સાનો સંઘર્ષ, પીડા અને દગો સહન કર્યો હોય. બીજાની ખુશીઓમાં સામેલ રહો, પણ પોતાની માનસિક શાંતિને સુરક્ષિત રાખો. સફળતા તરત નથી મળતી. જો નિશ્ચય અડગ હોય તો એક દિવસ ચોક્કસ મળે છે. મારો પ્રેમ દરેક પ્રાણીને સ્વતંત્રતાનો બોધ કરાવે છે. આ પ્રેમ કોઈ બંધનનું નામ નથી, પરંતુ મુક્તિનો માર્ગ છે. જો જીવનમાં કંઈક હાંસલ કરવું હોય તો તમારી રીતો બદલી શકો છો, પણ તમારા ઈરાદાઓ સાથે ક્યારેય સમજૂતી ન કરશો. જેટલો મોટો સંઘર્ષ હશે, વિજય એટલો જ ભવ્ય હશે. જ્યારે તમે સત્યનો સાથ આપશો ત્યારે ઘણા લોકો તમને ખોટા સમજશે, પણ હંમેશા અહંકારથી દૂર રહેજો. જે કંઈ પણ તમારી પાસે છે તે ઈશ્વરની કૃપા છે. એક દિવસ બધું જ માટીમાં મળી જવાનું છે. તેથી સરળ અને સહજ બનેલા રહો. તમને હીરાની જેમ કંડારવામાં આવ્યા છે. જેટલો વધુ ઘસાશો તેટલી જ વધુ ચમક ઉભરશે. એક વિવેકશીલ વ્યક્તિ ક્યારેય પ્રતિશોધની ભાવના નથી રાખતો, કારણ કે તેને ભરોસો હોય છે કે ઈશ્વર સાચા સમયે દરેકનો હિસાબ કરે છે. જે વસ્તુઓ સ્વયં ચાલીને જીવનમાં આવે છે તેમાં એક અલગ જ સંતોષ હોય છે. ક્ષમા માગવી એ સાબિત નથી કરતું કે કોણ સાચું છે અને કોણ ખોટું, પરંતુ તે દર્શાવે છે કે તમે તે સંબંધને ખોવા નથી માંગતા. પડી જવું સરળ છે, કોઈને પાડી દેવું તેનાથી પણ સરળ છે, પણ કોઈનો હાથ પકડીને તેને આગળ વધારવું સૌથી કઠિન કાર્ય છે. યાદ રાખો, જે વીતી ગયું તે સારું હતું, જે વર્તમાનમાં છે તે તેનાથી શ્રેષ્ઠ છે, અને જે આવનારું છે તે સર્વશ્રેષ્ઠ હશે. જ્યારે પાણી ગંદુ થઈ જાય તો તેને હલાવવું ન જોઈએ. શાંત રહેવા દેવાથી કચરો પોતે નીચે બેસી જાય છે. જીવનમાં પણ કઠિન સમય આવવા પર શાંતિ રાખીને જ સાચો નિર્ણય લેવો જોઈએ. હે અર્જુન, તું તે વાતો માટે શોક કરી રહ્યો છે જે શોક કરવાની યોગ્ય નથી. આ જીવન એક દુર્લભ તક છે જ્યાં તું દરેક સંભવ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. આપણી બધી કોશિશો જ્યાં સમાપ્ત થાય છે ત્યાંથી જ ઈશ્વરનું કાર્ય આરંભ થાય છે. જે લોકો બીજાની સાથે અન્યાય કરે છે તેમને એ સમજવું જોઈએ કે દરેક કર્મનું ફળ નિશ્ચિત હોય છે. કોઈ પણ સંબંધ માત્ર આપણી ઈચ્છાથી નથી બનતો. આ ઉપરવાળાની યોજના હોય છે. આ જ રીતે જીવનમાં કરવામાં આવેલી દરેક ભલાઈ કોઈને કોઈ રૂપમાં લાભ ચોક્કસ આપે છે, ભલે તે તરત દેખાય નહીં. ઈશ્વર આપણા દરેક કર્મ, આપણી દરેક દાનત અને દરેક પ્રયાસને જુએ છે અને તે મુજબ જ આપણને પરિણામ આપે છે. મિત્રો, શું તમે ક્યારેય કોઈ વૃદ્ધ માણસને કોઈ દેવાલયમાં પગથિયા પર બેસીને ડુસકા લેતા જોયા છે? અથવા ક્યારેય કોઈ વૃદ્ધ માતાને ઘરના આંગણાના એક છેડે ખામોશીથી પોતાની પાપણોથી આંસુ લૂછતા અનુભવ્યા છે? જ્યારે તેનો જ પુત્ર તેને અવગણીને આગળ નીકળી જાય છે. સંભવ છે કે તમે આ દ્રશ્ય જોયું હોય, અથવા કદાચ નહીં, કારણ કે આજના સમયમાં આપણે સૌ પોતાના મોબાઈલની દુનિયામાં એટલા ડૂબી ગયા છીએ. ઘરમાં બેઠેલા વડીલોના કણસતા શ્વાસનો અવાજ પણ આપણા કાન સુધી નથી પહોંચતો. પણ આજે હું તમને તે જ કરુણ ધ્વનિ સંભળાવવા માંગુ છું. તે વેદના જે તે હૃદયમાંથી નીકળે છે, જેણે આખું જીવન પોતાનાઓની ખુશીઓ માટે અર્પણ કરી દીધું છે અને અંતમાં તે જ પોતાનાઓની દ્રષ્ટિઓમાં મહત્વહીન બની ગયો. શું એ સત્ય નથી કે ઘડપણ પોતે ભયાનક નથી હોતું? ભયાનક બને છે ઉપેક્ષા, તે અવગણના, તે તિરસ્કાર અને તે સૂનું એકલવાયાપણું, જ્યારે જીવતા હોવા છતાં પણ વ્યક્તિ કોઈને માટે આવશ્યક રહેતી નથી. મિત્રો, આજના યુગમાં જેવો માણસ યુવાન થાય છે, ધન કમાવાની ચિંતા એને ઘેરી લે છે અને જેવી ઉંમર ઢળવા લાગે છે, તિરસ્કારનો ભય તેને સતાવવા લાગે છે. આખરે આવું કેમ થાય છે? કારણ કે આપણે જીવન તો જીવ્યા, પણ સમજ સાથે નહીં. આપણે દરેક માટે ત્યાગ કર્યો, દરેક સંબંધને પ્રાથમિકતા આપી, પણ સ્વયંના ભવિષ્ય માટે કંઈ પણ બચાવીને રાખ્યું નહીં. અને જ્યારે જીવનની સંધ્યા આવે છે
ત્યારે તે જ સંબંધો જેના માટે આપણે આપણા અરમાનો ત્યાગી દીધા હતા, તે જ સંબંધો આપણને એકાકી છોડી દે છે. આજની આ કથામાં આપણે તે પણ આવશ્યક કર્મોની ચર્ચા કરીશું, જેમને જો તમે સમય રહેતા નહીં અપનાવો તો એક દિવસ એવી ક્ષણ ચોક્કસ આવશે જ્યારે તમે ઈચ્છશો કે કોઈ તમારી પાસે આવીને 2 શબ્દ બોલે, પણ ચારે બાજુ પોતાના કાર્યોમાં વ્યસ્ત હશે અને તમે માત્ર નિર્જીવ દિવાલો સાથે સંવાદ કરતા રહી જશો. તેથી આજે ઊભા રહો, મનન કરો અને ધ્યાનથી સાંભળો, કારણ કે જે હું શેર કરવા જઈ રહી છું તે કોઈ ગ્રંથમાં લખેલું નહીં મળે, તે નમ આંખોમાંથી વહીને આવેલી સચ્ચાઈ છે, જેમને જીવનના દરેક તબક્કે છેતરપિંડી જ મળી. જો તમે એ ઈચ્છતા હો કે તમારું વૃદ્ધાવસ્થાનું જીવન પણ આદર અને સન્માનથી પરિપૂર્ણ હોય, તમારી સંતાન તમને આંખના પલકારે બેસાડે, તો પ્રતિદિન પ્રાતઃકાલ ઉઠીને આ 3 કર્મ ચોક્કસ અપનાવવા જોઈએ. ચાલો જાણીએ એ 3 જીવન રક્ષક સિદ્ધાંતો જે તમને ઘડપણમાં છોડશે નહીં પણ સન્માનના આશીર્વાદ આપશે. મિત્રો, આ કથા અત્યંત પ્રાચીન કાળની છે. તે સમયની જ્યારે પૃથ્વી પર ધર્મની પ્રતિષ્ઠા અને ન્યાયનો પડઘો ચારે બાજુ સંભળાતો હતો. તે યુગમાં એક ધર્મપરાયણ રાજાનું શાસન અત્યંત વિસ્તૃત અને સમૃદ્ધ હતું. ચારે દિશાઓમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ હતો અને તે રાજાની ન્યાયપ્રિયતાની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી હતી. તે કાળમાં એવી પરંપરા હતી કે રાજા અનેક લગ્ન કરતા હતા અને પોતાની બધી રાણીઓને પોતાના મહેલમાં સન્માનપૂર્વક સ્થાન આપતા હતા. તે મર્યાદાનું પાલન કરતા. તે રાજાએ પણ અનેક લગ્ન કર્યા, પરંતુ તેને કોઈ સંતાન નહોતું. માત્ર એક જ પુત્ર હતો, જેને તેણે અત્યંત પ્રેમ અને લાડ દુલાર સાથે ઉછેર્યો હતો. તે બાળક આયુમાં ભલે નાનો હતો, પણ તેનું સ્વરૂપ તેજસ્વી, મન શાંત અને હૃદય અત્યંત કોમળ હતું. રાજા હવે વૃદ્ધાવસ્થા તરફ વધી રહ્યો હતો અને તે ઈચ્છતો હતો કે તેનો પુત્ર જ આગળ જઈને રાજ્યનું દાયિત્વ સંભાળે, પરંતુ તે પૂર્વે તેણે રાજકુમારના લગ્નનો નિર્ણય લીધો. જ્યારે રાજકુમારના લગ્ન સંપન્ન થયા ત્યારે તેની ઉંમર માત્ર 12 વર્ષની હતી. પછી એક દિવસ રાજાએ નિશ્ચય કર્યો કે હવે સમય આવી ગયો છે કે તે પોતાના પુત્રને રાજ્યનો ઉત્તરાધિકારી ઘોષિત કરે, અને તે જ દિવસે તેણે પોતાના તે કિશોર પુત્રને પ્રજાની સમક્ષ રાજા જાહેર કરી દીધો. હવે તે નવયુવાન રાજા એક બાજુ રાજ્યની જવાબદારીઓ નિભાવી રહ્યો હતો અને બીજી બાજુ ગુરુકુળમાં જઈને વિદ્યા અભ્યાસ કરી રહ્યો હતો. એક દિવસ જ્યારે તે ગુરુકુળ જઈ રહ્યો હતો ત્યારે માર્ગમાં તેની ભેટ એક પરિહારણ સ્ત્રી સાથે થઈ. તેણે વિનમ્ર ભાવથી પૂછ્યું, મહારાજ, તમે દરરોજ આ માર્ગે ક્યાં જાઓ છો? તેણે ઉત્તર આપ્યો, હું વિદ્યાભ્યાસ માટે ગુરુકુળ જાઉં છું. તેણે હસતા હસતા કહ્યું, શું તમે મને એ જણાવી શકો છો કે ત્યાં તમે કયા કયા શાસ્ત્રો ભણો છો? ત્યારે રાજાએ શ્રદ્ધા ભાવથી તે બધું જણાવ્યું જે તેના ગુરુએ તેને શીખવ્યું હતું. આ પછી તે સ્ત્રી ગંભીર થઈને બોલી, મહારાજ, શું તમે ત્રિયા ચરિત્રનો અભ્યાસ કર્યો છે? આ સાંભળી રાજા વિસ્મિત થયો અને બોલ્યો, ના દેવી, મેં તો આનું નામ પણ ક્યારેય સાંભળ્યું નથી. ત્યારે તે સ્ત્રીએ કહ્યું, હે રાજન, તો પછી તમારા અભ્યાસનો શું લાભ, જ્યારે તમે સ્ત્રી સ્વભાવને સમજનારા આ ગ્રંથનો અભ્યાસ જ નથી કર્યો? રાજકુમારના મનમાં જિજ્ઞાસા જાગી. તે સ્ત્રી આગળ બોલી, તમે ત્રિયા ચરિત્ર ચોક્કસ વાંચો, આ જીવન માટે અત્યંત આવશ્યક છે. રાજકુમારે વિનમ્રતાથી કહ્યું કે કૃપા કરી મને એ પણ જણાવી દો કે આ વાસ્તવમાં છે શું? ત્યારે તે સ્ત્રીએ કહ્યું, તમે આ પ્રશ્ન તમારા ગુરુને પૂછો, તે જ તમને આનું સાચું જ્ઞાન આપશે. પણ હું એટલું ચોક્કસ કહીશ કે જ્યાં સુધી આ ગ્રંથ નહીં ભણો ત્યાં સુધી તમારું જ્ઞાન અધૂરું જ રહેશે. આ સાંભળી રાજકુમાર ગુરુકુળ પહોંચ્યો અને ગુરુને આ પ્રશ્ન કર્યો. ગુરુએ કહ્યું, પુત્ર, તે વિદ્યા સામાન્ય નથી, તે અગ્નિ સ્વરૂપ છે. ત્રિયા ચરિત્રને સમજવું સરળ નથી. એમાં માયા અને છળનું એવું સંગમ છે કે જેમાં પ્રવેશનારો પોતે પણ ભૂલી શકે છે. પણ રાજકુમારે આગ્રહ કર્યો તો ગુરુએ તેને 1 વર્ષ સુધી ગુરુકુળમાં રહીને તે વિદ્યા શીખવવાનું નક્કી કર્યું. 1 વર્ષ પછી જ્યારે વિદ્યા પૂર્ણ થઈ ત્યારે ગુરુએ વિદાય આપતી વખતે એક દિવ્ય એટલે કે એક ચમત્કારિક વસ્તુ આપી અને કહ્યું, વત્સ,
આ વસ્તુ તારા કાનમાં ધારણ કરશે તો કોઈ તને ઓળખી નહીં શકે, પણ તું બધાને ઓળખી શકશે. આજે રાત્રે બરાબર 12 વાગ્યે પૂર્વ દિશાના વનમાં જઈને આ કાનમાં લગાવીને ઊભો રહેશે. ત્યાં તને જે દ્રશ્ય દેખાશે તે તારી પરીક્ષા હશે. રાજાએ આજ્ઞાનું પાલન કર્યું. રાત્રે વનમાં તેણે જોયું કે તે જ સ્ત્રી એક થાળી લઈને જઈ રહી હતી. તે એક સાધુ એટલે કે તાંત્રિક પાસે પહોંચી. તે તાંત્રિકે તેને કહ્યું કે જો તું ખરેખર મને ચાહતી હોય તો તારા પતિનું માથું કાપીને લાવ. તે સ્ત્રીએ મોહમાં અંધ બનીને પોતાના નિંદ્રાધીન પતિની હત્યા કરી નાખી અને તેનું મસ્તક લઈને તાંત્રિક પાસે ગઈ. પણ તાંત્રિકે તેને દૂતકારી કાઢી અને કહ્યું કે જે પોતાના પતિની ન થઈ શકી તે મારી શું થશે. તે સ્ત્રી પસ્તાવા સાથે પાછી ફરી અને પતિના શબ પાસે બેસીને વિલાપ કરવા લાગી, જાણે કંઈ જ જાણતી ન હોય. સવારે તે સતી થવાનો ઢોંગ કરવા લાગી. રાજા જે આ બધું જોઈ રહ્યો હતો તેણે એક વાક્ય કહ્યું, ત્રિયા ચરિત્ર જાણે ના કોઈ, ખસમ મારીને સતી થઈ. પણિહારણ સમજી ગઈ કે આ રાજા બધું જાણે છે. તેણે મરતા પહેલા રાજાને કહ્યું, મહારાજ મારી એક વાત યાદ રાખજો, જ્યારે પણ સાદડી પર બેસવાનું થાય ત્યારે તેને ઝાટકીને જ બેસજો. રાજા મહેલમાં પાછો આવ્યો. બીજી એક રાત્રે તેણે ફરી તે ચમત્કાર કાનમાં લગાવ્યો અને જોયું કે તેની 7 રાણીઓ છુપી રીતે તે જ તાંત્રિક પાસે જઈ રહી હતી. રાજા પણ તેમની પાછળ ગયો. તાંત્રિકની કુટિયામાં એક ચટાઈ હતી. જેવી રાજાએ પરિહારણની વાત યાદ કરીને ચટાઈ ઝાટકી તો નીચે એક ઊંડો કૂવો નીકળ્યો, જેમાં અનેક કેદીઓ હતા. રાજા ત્યાંથી ભાગ્યો, પણ રાણીઓએ તેને જોઈ લીધો. તાંત્રિકે રાણીઓને એક જાદુ ખીલી આપી અને કહ્યું કે આ રાજાના માથામાં ઠોકી દેજો એટલે તે ઘેટું બની જશે. નાની રાણીએ રાજાને ભોળવીને તેના માથામાં ખીલી ઠોકી દીધી અને રાજા ઘેટું બની ગયો. તે ઘેટું ભાગીને પોતાના ગુરુ પાસે પહોંચ્યું. ગુરુએ તેને પોપટ બનાવી દીધો અને સુખવાલ રાજાના રાજ્યમાં મોકલી આપ્યો. ત્યાં એક બહેલિયાએ તેને પકડ્યો. તોતાએ બહેલિયાને કહ્યું કે મને રાજા સુખવાલને વેચી દે. રાજા સુખવાલે 5000 સોનામોર આપીને તે તોતાને ખરીદ્યો. તોતો અત્યંત જ્ઞાની હતો. તે રાજાને નીતિની વાતો કહેતો. એક દિવસ રાજકુમારી તેને નવડાવી રહી હતી ત્યારે તેના માથામાં ખીલી જોઈ. જેવી ખીલી કાઢી તે તોતો રાજકુમાર બની ગયો. તેણે રાજકુમારીને બધી વાત કહી. પછી તે ખીલી પાછી લગાવી દેતો, જેથી દિવસે તે તોતો રહેતો અને રાત્રે રાજકુમાર. બીજી બાજુ તે 7 રાણીઓ અને તાંત્રિક નાચવાવાળા બનીને તે રાજ્યમાં આવ્યા અને ઇનામમાં તે તોતાને માંગ્યો. રાજકુમારીએ તે ન આપ્યું અને છેવટે તે રહસ્ય ખોલી નાખ્યું. તાંત્રિકે અનેક રૂપ લીધા, પણ અંતે રાજકુમારે બાજ બનીને તે તાંત્રિકનો વધ કર્યો. રાજા સુલવાલને પોતાની પુત્રીના લગ્ન તે રાજકુમાર સાથે કર્યા અને રાજકુમારે પોતાની પાપી 7 રાણીઓને જેલમાં નાખી દીધી. જીવનમાં વૃદ્ધાવસ્થામાં સન્માન મેળવવા માટે આ 3 બાબતો હંમેશા યાદ રાખજો. સ્વયંને ઓળખો, ક્યારેય બીજા પર સંપૂર્ણ નિર્ભર ન રહો. આત્મનિર્ભરતા જ સાચું સુખ છે. અપેક્ષાનો ત્યાગ કરો. સંબંધોમાં અપેક્ષાઓ જેટલી ઓછી હશે દુઃખ એટલું જ ઓછું થશે. કર્તવ્ય નિભાવો, પણ બદલાની આશા ન રાખો. સેવાભાવ રાખો. સવારે ઉઠીને હંમેશા કૃતજ્ઞતા અને સેવા સાથે દિવસની શરૂઆત કરો. જે બીજાની સેવા કરે છે તેનું કલ્યાણ ઈશ્વર કરે છે. મિત્રો, આ કથા આપણને શીખવે છે કે સત્યનો માર્ગ કઠિન હોઈ શકે છે, પણ વિજય હંમેશા સત્યનો જ થાય છે. પોતાના કર્મો પર ભરોસો રાખો અને શ્રી કૃષ્ણના માર્ગ પર ચાલો. તો મિત્રો, હું આશા રાખું છું કે આજનો વિડીયોમાંથી તમને ઘણું બધું શીખવા મળ્યું હશે. તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી તેને આ અમૂલ્ય જ્ઞાનનો લાભ મળી શકે. હંમેશા ખુશ રહો, હસતા રહો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.